ગૌ માતાને સન્માન, આહવાન અને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સાધુ સંતો, હિન્દુ સંગઠન અને ગૌ ભક્તો દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી 27 એપ્રિલે સ્થાનિક કક્ષાએ પ્રાર્થનાપત્ર આપી રજૂઆત કરાશે. ત્યારબાદ તબક્કાવાર મુખ્યમંત્રીથી લઈ રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં સનાતન ધર્મના લોકો દ્વારા અને સનાતન ધર્મના સાધુ સંતો અને સંગઠનો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો જાહેર માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની માંગ ઊભી થઈ છે. સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા આ માર્ગને બુલંદ બનાવવા માટે તૈયારીઓ આદરી દીધી છે, જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નજીક આવેલા ગઢોડા ગામ શ્રીનાથજી ગૌશાળામાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌ ભક્તો હાજર રહ્યા હતા. ગૌ માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય દેવ, રાષ્ટ્રીય આરાધ્યા અને રાષ્ટ્રીય ધરોહર અથવા તો રાષ્ટ્રીય આરાધનો દરજ્જો આપવા અને ગૌ માતાની સન્માન મળી રહે તે માટેની વિચારણા કરી સ્થાનિક કક્ષાએથી આગામી 27 એપ્રિલના રોજ પ્રાર્થનાપત્ર આપી માંગ કરવાનું નક્કી કરાયું છે. જે.કે. સિંઘુ સાથે અશોક નાઈ, સાબરકાંઠા. આગામી 27 એપ્રિલ 2026ના રોજ વ્રજભૂમિ એટલે કે વૃંદાવનમાં સાધુ સંતોએ સાધના કરી અને ગાય માતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે એવું એક અભિયાન નક્કી કર્યું કે 27મી એપ્રિલે પૂરા દેશના સાધુ સંતો, ગૌભક્તો, ગૌસેવકો અને તમામ નાગરિકોને જાગૃત કરી અને આપણે સરકારને પ્રાર્થના પત્ર આપીએ. આખા દેશના 5400 તાલુકાઓમાં એક સાથે પ્રાર્થના પત્ર તમામ હિન્દુ સંગઠનો, તમામ સંપ્રદાયો, ગાય માતા આપણા શાસ્ત્રોમાં પૂજ્ય છે. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ગાવો વિશ્વસ્ય માત્ર. આગામી સમયમાં ભારતમાં ગાય માતાને બચાવી, ગાયની રક્ષા કરવી ખૂબ જરૂરી છે. એટલે આ સંતોએ પૂરા 2 વર્ષનું એક અભિયાન નક્કી કર્યું. 27મી એપ્રિલ, 27મી જુલાઈ, 27મી ઓક્ટોબર, 26મી જાન્યુઆરી અને છેલ્લે 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી આપણા માનનીય પ્રધાનમંત્રી, જેઓ પોતે પણ એક ગૌભક્ત છે, વર્તમાન સરકાર ગૌરક્ષા માટે, ગૌ સેવા માટે અને ગાય આધારિત કૃષિ પણ ખૂબ વ્યાપક રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. તો મારી સૌને નમ્ર વિનંતી કે આજની આ બેઠક બોલાવવા પાછળનું કારણ કે આવો આપણે સૌ સનાતની સાધુ સંતો, આપણે સૌ સરકારને પ્રાર્થના પત્ર અર્પણ કરી અને ગાય માતાને, રાષ્ટ્ર માતાનો સન્માન આપીએ એવી અમારા સાધુ સંતો અને ગૌ ભક્તોની નમ્ર અરજ છે. મારું નામ અરવિંદભાઈ પટેલ. મારી જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા સહસંયોજકની છે. જય ગૌ માતા. આજ રોજ શ્રીનાથજી ગૌશાળા ગટોડા મુકામે સાબરકાંઠા જિલ્લાના પૂજનીય સંતો અને ગૌ સેવકો, ગૌ ભક્તો દ્વારા એક નાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 27 એપ્રિલથી ગૌ સન્માન, ગાય માતાના રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે પૂજ્ય સંતો દ્વારા એક આહવાન આપવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં બધા તાલુકા પ્લેસ ઉપર જનજાગરણ રૂપે ગૌ માતાના રાષ્ટ્રમાતા જાહેર કરો એની માગણી સાથે શાંત આંદોલન 19 મહિના સુધી જુદી જુદી માગણી અને પ્રાર્થના પત્રો દ્વારા કરવામાં આવનાર છે. એમાં 27 એપ્રિલથી સમગ્ર તાલુકા સેન્ટર ઉપર આ શરૂઆત આવેદનપત્રની થવાની છે. એના અનુસંધાનમાં યોજનાના ભાગરૂપે આજે પૂજ્ય સંતોના આશીર્વાદથી અને એની સહી અભિયાન 5થી શરૂ કરેલ છે. અને ગાય માતા ભારત ભૂમિ માટે તો ગૌ માતા તરફ સમગ્ર દેશવાસીઓનો તો છે, પણ એ રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની પૂજ્ય સંતો અને ગૌ ભક્તોની માગણી વર્ષો પુરાની છે અને પૂર્ણ કરવા અનુસંધાનમાં યોજનાબદ્ધ રીતે જે આંદોલન છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ, ગૌ સેવા વિભાગ પણ આજે ઉપસ્થિત રહ્યો અને ગાયત્રી પરિવાર પણ રહ્યો અને અન્ય સંગઠનો, જે હિન્દુત્વના સંગઠનો અહીંયા ઉપસ્થિત રહી અને એમનું સમર્થન જાહેર કર્યું. સાથે સાથે આ આંદોલનમાં પોતાનો બધાનો સહયોગ મળશે એવી અમે ખાતરી આપી. જય ગૌ માતા, ભારત માતા કી જય. નલિનભાઈ પટેલ, પ્રાંત મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, ઉત્તર ગુજરાત. આજે ગૌ સન્માન જે કાર્યક્રમ છે, આખા ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષણા કરવા માટે અહીંયા આજે ચર્ચા વિચારણા થયું. પેલો આપણે તાલુકા લેવલ, દરેક તાલુકામાં આપણે સાબરકાંઠાના જે તાલુકાઓ છે એ તાલુકામાં આવેદનપત્ર મામલતદારશ્રીના અને સાથે હસ્તાક્ષર અભિયાન, જનજાગૃતિ અભિયાન, ગૌ માતા માટે દરેક આમ ગૌ ભક્તો, આમ પબ્લિક એ ગૌ માતા માટે ચિંતિત થાય અને ગૌ માતાના રાષ્ટ્રમાતા
ઘોષણા કરે એને માટે આ આયોજનમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એ વિષયમાં આજે અહીંયા ગીર ગૌશાળામાં શ્રીનાથ ગીર ગૌશાળામાં ચર્ચા વિચારણા થઈ. ખાસ કરીને ક્યારે આવેદનપત્ર આપવામાં આવશે, કોઈ તારીખ નક્કી કરવામાં આવી? હા, 27 એપ્રિલે એ આવેદનપત્ર આખા ભારતમાં એક સાથે આપવામાં આવશે અને 16 મહિના સુધી સતત કાર્યક્રમો ચાલુ રહેશે અને એને પછી જે અમારા કેન્દ્રીય સંતો છે, જે ગોભક્તો છે, જે નિર્ણય લેશે એને પછી આગળનું કાર્ય આપણે જાહેર કરીશું. આપનું નામ? મહામંડલેશ્વર સુનિલદાસજી મહારાજ.